નમસ્તે મિત્રો, કેમ છો? આપણને બધાને ખબર છે કે બાળકો મોબાઈલ પર ઘણો બધો ટાઈમ પસાર કરે છે, પરંતુ આપણને એ ખબર છે કે બાળકો મોબાઈલ પર શું જોવે છે, કોની સાથે વાત કરે છે, કયા પ્લેટફોર્મ પર એટલે કે સોશિયલ મીડિયા પર વાત કરે છે, તો સોશિયલ મીડિયામાં કયા કયા પ્લેટફોર્મ આવે છે. હું ઘણીવાર પેરેન્ટિંગ સેમિનારમાં માતા પિતાને પૂછતી હોઉં કે તમારું બાળક તમને ખબર છે મોબાઈલ પર શું કરે છે, અને ઘણા બધા માતા પિતાને ખબર હોતી નથી. આજે આપણે આ વિડીયોમાં સોશિયલ મીડિયા પર કઈ કઈ સાઇટ આવે છે, એ સાઇટ પર બાળક શું શું કરી શકે છે, ફોન પર વાત કરી શકે છે, મેસેજ મોકલી શકે છે, ફોટોઝ સેન્ડ કરી શકે છે, એના વિશે વાત કરશું. સોશિયલ મીડિયાના કારણે બાળકો પર સારી અસર અને ખરાબ અસર બંનેની વાત કરશું, અને માતા પિતા શું કરી શકે છે એની આપણે આ વિડીયોમાં વાત કરીશું. પહેલા હવે તમને સમજાવું કે સોશિયલ મીડિયા પર કઈ કઈ સાઇટ અવેલેબલ છે અને બાળકો કઈ સાઇટ પર શું કરતા હોય છે. સોશિયલ મીડિયા પર ફેસબુક બહુ જૂનું છે, એના પછી ઇન્સ્ટાગ્રામ છે, સ્નેપચેટ છે, ટિકટોક છે, વોટ્સઅપ છે જે આપણે બધા જ વાપરીએ છીએ, અને યુટ્યુબ છે. અત્યારે આપણે યુટ્યુબ દ્વારા વાત કરી રહ્યા છીએ, તો યુટ્યુબ પર વિડીયો શેર કરાતી હોય છે, યુ શોર્ટ્સ હોય છે, એ આપણે શેર કરાતું હોય છે. પણ યુઝ્યુઅલી ચેટિંગ આ સાઇટનો યુઝ નથી હોતો. યુટ્યુબમાં મેઇનલી યુટ્યુબ વિડીયોને શેર કરવા માટે અને એના યુટ્યુબ શોર્ટ્સ હોય તે રીલ જેવું હોય તે માટે બાળકો અને બધા જ આપણે યુઝ કરીએ છીએ. બીજું છે ફેસબુક. ફેસબુકમાં આપણા બાળકોને આપણે બધા જ ફ્રેન્ડ્સ બનાવી શકીએ છીએ. એની લિમિટ 5000 સુધી હોય છે. ફેસબુક મેસેન્જર છે જેમાં બાળકો એકબીજાને મેસેજીસ આપણે વાતચીત કરી શકીએ છીએ. એના પછી ઇન્સ્ટાગ્રામ. ટીનેજરમાં આ ઇન્સ્ટાગ્રામ બહુ પોપ્યુલર છે. ઇન્સ્ટાગ્રામમાં બાળક ચેટ કરી શકે છે, એના ફોટા શેર કરી શકે છે, રીલ શેર કરી શકે છે. સ્નેપચેટ અગેન સેમ છે, અને ટિકટોક જે હવે કદાચ ઇન્ડિયામાં બંધ થઈ ગયું છે. તો આ બધી સોશિયલ મીડિયાની સાઇટ છે. ગવર્મેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર તમારે એકાઉન્ટ ખોલાવવું હોય તો 13 વર્ષની ઉંમર મિનિમમ જોઈતી હોય છે, પણ ઘણા બાળકો એ જ પોતાની ખોટી લખી અને એકાઉન્ટ ખોલાવતા હોય છે. આ એકાઉન્ટમાં એ જ રાખવાનું કારણ એટલું જ કે ઘણીવાર આમાં બાળકો ફસાતા હોય છે. એની આપણે આગળ વાત કરીશું. હવે સોશિયલ મીડિયાના ગેરફાયદાની વાત કરીએ એ પહેલાં સોશિયલ મીડિયાના કારણે ફાયદા બી છે. લાઈક ફેસબુકમાં તમે હજારો લોકોને મળી શકો છો, તમારા જૂના ફ્રેન્ડને મળી શકો છો, તમારા નવા ફ્રેન્ડ તમે બનાવી શકો છો, અને ઘણા બધાના તમે કોન્ટેક્ટમાં રહી શકો છો. બીજું શૈક્ષણિક યુઝ. જેવી રીતે યુટ્યુબમાં અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, એવી જ રીતે યુટ્યુબમાં એવી ઘણી બધી સાઇટ અવેલેબલ છે, ઘણી બધી ચેનલ્સ અવેલેબલ છે જેના પર બાળકો માટે ટીચિંગ, કોઈ કોર્સ કરવા હોય, કોઈક એમને ટ્યુશન જે સમજ નથી પડતી, તો એવા યુટ્યુબના વિડીયોઝ હોય છે કે જેમાં બાળકને કંઈક શીખવા મળી શકે છે. તો શૈક્ષણિક યુઝ પણ તમે કરી શકો છો. ટચમાં રહેવા માટે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આના દ્વારા બાળકો ઘણા બધા લોકોના ફ્રેન્ડ બની શકે છે. તો આ એ લોકો માટે ફાયદો છે. અને બીજું છે કે ઘણીવાર ઇન્સ્ટાગ્રામમાં ને એમાં એ લોકો રીલ બનાવીને પોતાના પાસે, સપોઝ કોઈ છોકરી બહુ સારો ડાન્સ કરતી હોય તો એ ડાન્સની રીલ ઇન્સ્ટાગ્રામ પર મૂકીને લોકોને કહી શકે છે કે ભાઈ મને આ આવડે છે. ઘણીવાર એ રીલમાં એ લોકોના જો ફોલોઅર્સ વધે તો એ લોકો પૈસા બી અર્ન કરતા હોય છે, પણ એ બહુ દૂરની વસ્તુ છે. પરંતુ તમારી પ્રતિભા બતાવી શકો છો, તમે શૈક્ષણિક એનો યુઝ કરી શકો છો, અને બીજું ઘણા લોકોના ટચમાં રહી શકો છો. તો આ સોશિયલ મીડિયાના ફાયદા પણ છે. હવે આપણે સોશિયલ મીડિયાથી બાળકોને શું નુકસાન થઈ શકે છે એના વિશે વાત કરીશું. કોઈ પણ વસ્તુનો કે બાબતનો જ્યારે અતિરેક થાય ને ત્યારે હંમેશા નુકસાનકારક હોય છે. અત્યારે બાળકો સોશિયલ મીડિયા પર એનો જે યુઝ છે તે અતિરેક થઈ ગયો છે. એક સર્વે કરેલો જેમાં એવું જોવામાં આવેલું કે દિવસના 4 થી 5 કલાક બાળકો એટલે કે ટીનેજર બાળકો સોશિયલ મીડિયા પર એમનો ટાઈમ આપે છે. તમે વિચાર કરો કે સ્કૂલ ટાઈમ, ટ્યુશન ટાઈમ, ઊંઘવાનો ટાઈમ એ બાદ કરતા પછી એમની પાસે કેટલો સમય રહે છે, એમાં પણ 4 થી 5 કલાક એ લોકો સોશિયલ મીડિયા પર સમય પસાર કરે છે.
એટલે પહેલો જે ગેરફાયદો ડિસએડવાન્ટેજ કહેવાય તે બાળકોનો ઘણો બધો ટાઈમ સોશિયલ મીડિયા પર પાસ થાય. બીજું જે હમણાં અમે ઘણા વખતથી જોઈએ છે કે બાળકોનો જે ભણવાનો પ્રોગ્રેસ હોય એ બગડ્યો છે, એ લોકોના ગ્રેડ નીચે આવ્યા છે અને એનું રીઝન સોશિયલ મીડિયા છે. એટલા માટે કે ઇન્સ્ટાગ્રામ પર જ્યારે કોઈ બાળક રીલ જોવે ને તે પછી એક રીલ નથી જોતા, એનું સ્ક્રોલિંગ કર્યા જ કરે એટલે એનો ટાઈમ જોયા જ કરે. પ્લસ જ્યારે તમે કન્ટિન્યુઅસ આવી રીતે રીલ જોયા કરો ને 2 કલાક 3 કલાક, ત્યારે તમારા માનસિક પર ખૂબ ખરાબ અસર થતી હોય છે. તમારું મગજની એનર્જી બધી વપરાઈ જાય છે, તમે ટાયર્ડ ફીલ કરો છો અને એવું જોવામાં આવ્યું છે કે બાળકોનો જે ધ્યાન કેન્દ્રિત કરવાનો જે ક્ષમતા હતી તે ઓછી થઈ ગઈ છે. બાળકો હવે 10થી 15 મિનિટથી વધારે ધ્યાન જ રાખી શકતા નથી અને એનું રીઝન આ એક યેલ યુનિવર્સિટીમાં સર્વે થયેલો કે કન્ટિન્યુઅસ ઇન્સ્ટાગ્રામની રીલ જોયા કરવાથી બાળકોનો કોન્સન્ટ્રેશન પાવર ઘટ્યો છે, એમની ક્ષમતા ઘટી છે, યાદશક્તિ પર પણ એનો ફરક પડ્યો છે. તો અભ્યાસ બગડે છે એ પ્રૂવ છે, કારણ કે ટાઈમ બગડે છે, એમનો કોન્સન્ટ્રેશન ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી થઈ છે. બાળકોના નોટિફિકેશન ચાલુ હોય છે એટલે એ જ્યારે કોઈ પણ પોસ્ટ કરે ત્યારે કોઈ લાઈક કરે તો એમને ખબર પડે છે નોટિફિકેશન આવે એટલે એ લોકો જોવા જાય છે એટલે એમનો ટાઈમ બગડે છે. જે ભણતી વખતે એમનું જે ધ્યાન રહેવું જોઈએ રહેતું નથી. એવા હજારો બાળકો હું જોઉં છું કે ભણતી વખતે એમનો મોબાઈલ જોડે જ હોય છે, મોબાઈલમાં સોશિયલ મીડિયા પર એમના નોટિફિકેશન ચાલુ હોય છે એટલે જેવો અવાજ આવે એટલે એ લોકો તરત જુએ અને એ લોકોનું ધ્યાન ભટકી જાય છે. બીજું, જ્યારે કોઈ વસ્તુ એ લોકો પોસ્ટ કરે અને કોઈ એને એપ્રિશિએટ કરે અથવા તો લાઈક કરે ત્યારે એ લોકોમાં ડોપામાઇન નામનો હોર્મોન પ્રોડ્યુસ થતો હોય છે અને આ લાઈક અને ડોપામાઇન એમને મજા કરાવે અને એટલે એવું થાય કે કન્ટિન્યુઅસ રાહ જોયા કરે કે મને લાઈક મળી કે નહીં, મને કેટલી લાઈક મળી, મારી કોને કોમેન્ટ કરી, કોને કોમેન્ટ નહીં કરી, અને એના લીધે એ લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. એવા એક્સ્ટ્રીમ કેસીસ જે હોય એ મેં જોયા છે કે જેમાં ઓછા લાઈક મળવાના કારણે છોકરા છોકરીઓને ડિપ્રેશન આવતું હોય, એન્ઝાયટી થતી હોય એટલે કે માનસિક રોગ થતા હોય. ઘણીવાર એ લોકો પોસ્ટ કરે તો ઘણા એવા લોકો પણ હોય છે કે જે ગંદી કોમેન્ટ કરે, એ લોકો માટે ગંદા શબ્દો વાપરે અને છોકરાઓને આની પણ માનસિક અસર થતી હોય છે. હમણાં જ એક 16 વર્ષના છોકરાએ સુસાઇડ કર્યું. એનું રીઝન એ હતું કે એણે જ્યારે એ મેકઅપના રીલ મૂકતો હતો અને કોઈએ એને એટલો બધો બુલિંગ કર્યું અને એના કારણે એણે સુસાઇડ કર્યું. ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક કે કોઈ પણ સોશિયલ મીડિયા પર જો તમે કોઈ વસ્તુને સર્ચ કરી અથવા તો કશાકની વિડીયો તમે ધ્યાનથી જોઈને તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ બધા જ આપણી એક્ટિવિટીને ઓબ્ઝર્વ કરતા હોય છે અને એમને ખબર પડે કે ભાઈ મારે કોઈ પર્સ લેવું છે તો હું ઇન્સ્ટાગ્રામ ખોલીશ તો બી પર્સની એડ આવશે, હું ફેસબુક ખોલીશ તો પણ પર્સની એડ આવશે, વચ્ચે એમેઝોનની એડ આવશે, ફ્લિપકાર્ટની એડ આવશે. આવું કેમ? કારણ કે એ લોકો આપણી બધી જ ઓનલાઈન એક્ટિવિટીને ઓબ્ઝર્વ કરતા હોય છે અને એના કારણે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે એક ફોનની એડ બાળક જોવે તો બાળકને કન્ટિન્યુઅસ ફોનની એડ આવ્યા કરે અને પછી એને મન થતું હોય છે તો વસ્તુઓની જીદ પકડવાના પણ કેસીસ અમે વધારે જોઈએ છે. બીજું, આરોગ્યને લગતું ઘણીવાર કેકની એડ આવશે, બર્ગરની એડ આવશે એટલે બાળકોને જોઈને મન થાય છે, એ લોકો મંગાવે છે અને પછી એ લોકોનું વજન વધે છે. તો અત્યારે આ બધા કેસીસ પણ એ લોકોના માઇન્ડને ઇફેક્ટ કરે છે અને એના લીધે જોવા મળતા હોય છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર બાળકો સાયબર બુલિંગના પણ ભોગ બનતા હોય છે. સાયબર બુલિંગ એટલે ઓનલાઈન જ્યારે કોઈ બાળક કોઈ વ્યક્તિ સાથે વાત કરતું હોય અને પછી ફ્રેન્ડશિપ થાય અને પછી ધીરે ધીરે વ્યક્તિ બ્લેકમેલ કરવા માંડે. તમારી સાથે ઓનલાઈન કંઈ પણ ફ્રોડ થાય છે, કોઈ તમને બ્લેકમેલ કરે છે, એને સાયબર બુલિંગ કહેવાય અને આના કેસીસ ખૂબ બધા વધ્યા છે. એક સર્વે હતો જેમાં દર 3જા બાળકે એક બાળક સાથે સાયબર બુલિંગ થાય છે અને આ ઘટનાઓ બહાર નથી આવતી કારણ કે બાળક ડરી જાય છે, માતા પિતાને કહેતા પણ ડરતા હોય છે અને આવા હું હજારો કેસ જોઉં છું જેમાં છોકરા છોકરીઓ ઓનલાઈન કોઈની સાથે ફ્રેન્ડશિપ કરી હોય, થોડા મેસેજની આપ-લે થઈ હોય, પછી વ્યક્તિ બ્લેકમેલ કરે, એને ફોટા મોકલવા પડે અથવા તો પૈસા મોકલવા પડે. એવી ઘટનાઓ પણ જોઈ છે કે જેમાં ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશિપ થઈ હોય, પછી એને ત્યાં મળવા બોલાવે, જ્યારે વાત કરતી હોય ત્યારે એને એવું લાગે કે હું કોઈ છોકરી જોડે વાત કરું છું અને પછી કોઈ છોકરો હોય.
એક સર્વે હતો જેમાં 70% જે આઈડી છે એ ખોટી હોય છે. આપણને એમ કે આપણે કોઈ છોકરી જોડે વાત કરી રહ્યા છે પણ સામે કોઈ ભાઈ હોય. આપણને એવું લાગી રહ્યા છે કે આપણે કોઈ ભાઈ જોડે વાત કરી રહ્યા છે એની જગ્યાએ કોઈ બહેન હોય. અથવા તો એવું પણ બને કે તમને એવું લાગે કે હું 15 વર્ષના છોકરા સાથે વાત કરી રહી છું અને એ વ્યક્તિ મેરિડ હોય અને 55 વર્ષની. તો આવા ફેક આઈડી 70% એકાઉન્ટ છે. એટલે તમે વિચાર કરો કે બાળક કોની જોડે ફસાઈ શકે છે. તો આ સાયબર બુલિંગના કેસીસ પણ બહુ બધા જોવા મળતા હોય છે અને એ બાળકના માનસિક સ્વાસ્થ્યને ખૂબ ખરાબ અસર કરે છે. અને નવું જ આ રિલેશનશિપમાં જ્યારે એ લોકોને આવા ઘટનાઓ એમની સાથે બને છે ને ત્યારે એમને રિલેશનશિપ માટે પણ વિશ્વાસ ઓછો થઈ જતો હોય છે. તો આ પણ એક સોશિયલ મીડિયાની ઇફેક્ટ છે. હવે સોલ્યુશનની વાત કરીએ. તમને શું લાગે છે, તમે તમારા બાળક પાસે મોબાઈલ લઈ લેશો તો એ આપવાનો છે? ના. તમે જો એવું કહેશો કે કોઈ સોશિયલ મીડિયા પર તારે એકાઉન્ટ નથી કરવાનું તો માનવાનો છે? ના. તો શું થઈ શકે? પહેલા તો બાળક સાથે વાત કરો. હું દરેક પેરેન્ટિંગ સેમિનારમાં એક જ વાત જો મારી કોમન હોય કે બાળક સાથે ખુલ્લા મને વાત કરો. બાળકને સમજાવો કે આ રીતે સાયબર બુલિંગ થતું હોય છે, આ રીતે ફેક આઈડીઝ હોય છે, આ રીતે લોકો તારી સાથે વાત કરીને તને ફસાવી શકે છે. તું હજી નાની છે, તને કોઈ પણ તારું માઇન્ડ એટલું મજબૂત નથી કે તું આને ઓળખી શકે સારા ખરાબને. અને એના પછી બાળકને એવું કહો કે તારા જેટલા એકાઉન્ટ છે તેના પાસવર્ડ અને યુઝર આઈડી મને આપ, જેથી હું વચ્ચે તારી એક્ટિવિટીને જોઈ શકું. મને તારા પર શંકા છે કે મને તારા પર વહેમ છે એટલા માટે નહીં, પરંતુ હું તને સેફ રાખી શકું એના માટે તું મને આપ. જો બાળક માને તો જ એ લેવાની જરૂર છે. બીજું, તમે પોતે પણ સોશિયલ મીડિયા પર કઈ સાઇટ છે, એના કયા એડવાન્ટેજ છે, બાળક શું વાત કરી શકે છે એ વિશે માહિતગાર બનો. તમને પણ ખબર હોવી જોઈએ કે ઇન્સ્ટાગ્રામ શું છે, ફેસબુક શું છે, યુટ્યુબનો યુઝ શું છે. એના પછી બાળકને એવું કહો કે ભાઈ તું આ બધી એપ વાપરે છે તો વાંધો નથી, પણ તું આ એપ પર શું પોસ્ટ કરે છે, કયા વસ્તુ પોસ્ટ કરવાથી આપણી પ્રાઇવેટ વસ્તુઓ કોઈને કેવી, જે પ્રાઇવસી સેટિંગ બાળકને શીખવાડો કે કઈ વસ્તુ બંધ રાખવી, કોણ તારી સાથે ફ્રેન્ડશિપ કરી શકે છે. ઘણા બાળકો પોતાના ઘરની, પોતાના ફોટા, ઘણી પર્સનલ વસ્તુઓ પોસ્ટ કરતા હોય છે. સો બાળકોને એવું કહો કે જ્યારે એ લોકો ઓનલાઈન કોઈ પણ વસ્તુ પોસ્ટ કરે છે એ ત્યાં પરમનન્ટ રહે છે, કોઈક ને કોઈક સર્વરમાં એ ત્યાં રહે છે અને એના કારણે ઘણા બધા બાળકો ફસાય છે. સો બાળકોને એ સેફટી માટે કહો કે ભાઈ તું કંઈ પણ પોસ્ટ કરે ત્યારે વિચારીને પોસ્ટ કર. કોઈને ગમે તેમ મેસેજ આપવા કે ટ્રોલિંગ કરવું કે સેક્સ કન્ટેનિંગ મેસેજ મોકલવા એ પણ જાતીય સતામણીમાં ફસાઈ શકે છે. સાયબર બુલિંગ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપો. એને કહો કે દર ત્રીજું બાળક સાયબર બુલિંગમાં ફસાય છે, તો તું પણ ફસાઈ શકે છે. સાયબર બુલિંગમાં શું કરતા હોય છે, કેવી રીતે ફસાવતા હોય છે. આજકાલ પેપરોમાં આવા હજારો કેસ આવે છે. તો બાળકને કહો કે ભાઈ આવો કેસ આવે છે, આવી રીતે કોઈ પોલીસ ફોન કરે, ખોટું પોલીસનું હોય, પછી તમને આવી રીતે પાર્સલવાળો કેસ થાય છે, તો એ બાળકને સમજાવો, જેથી બાળકને ખબર પડે કે કોની સાથે ક્યાં કેવી રીતે વાત કરી રહ્યો છે અને ક્યાં ફસાઈ શકે છે. એના પછી બાળકોને એવું પણ કહો કે બેટા તું પણ ફસાઈ શકે છે અને ક્યારે પણ તારી સાથે આવું થાય તો મને તું વાત કર. ઘણીવાર બાળકો એટલા બધા માતા પિતાથી ડરતા હોય છે ને કે એ લોકો ફસાય છે ને તો કહેતા જ નથી. એટલે અમે ઘણા કેસ કહું જેમાં કોઈક બાળકોએ સુસાઇડ કર્યા છે, ઘણા બાળકો ઘર છોડીને જતા રહ્યા છે, ઘણા બાળકો હમણાં જ એક કેસ થયેલો જેમાં એ છોકરાને એક જણે ફસાઈ દે છે ઓનલાઈન અને પછી એને કહે છે કે તારે 50,000 ભરવાના છે. છોકરા પાસે ફીના પૈસા હતા અને એ પૈસા એને આપી દીધા અને પછી એટલો બધો ગભરાઈ જાય છે કે એણે સુસાઇડ કર્યું. સો બાળકોને આવા એક્ઝામ્પલ કહો અને કે તારી સાથે આવું ક્યારેક થાય તો તારે અમને તરત જ કોન્ટેક્ટ કરવાનો છે, જેથી અમે તને સોલ્યુશન આપી શકીએ. સો બાળકોને સાયબર ઓનલાઈન કેવી રીતે ઓનલાઈન સેફ રહો એના વિશે શીખવાડવું ખૂબ જરૂરી છે. બીજું, બાળકને એવું કહો કે જે નોટિફિકેશન આવે છે તે બંધ રાખે, કારણ કે નોટિફિકેશન આવવાના કારણે બાળકનું ભણવાનું બગડતું હોય છે, કોઈ બીજી એક્ટિવિટી કરતો હોય છે, ત્યાંથી એનું ધ્યાન ભટકી જાય છે અને એના લીધે ભણવાનું બગડતું હોય છે.
બીજું સ્ક્રીન ટાઈમ ફિક્સ કરવાનું કહો કે ભાઈ રોજના તારે કેટલા કલાક સ્ક્રીન ટાઈમ જુઓ. આઈડિયલી એવું કહેવાય કે 1 કલાક કે એનાથી ઓછો જો સ્ક્રીન ટાઈમ રાખે તો બાળક માટે બહુ જ સારી વસ્તુ છે. સો બાળકના ફોનમાં આજકાલ એપ આવે છે જે સ્ક્રીન ટાઈમને મોનિટર કરતી હોય છે. તો બાળક કદાચ જાતે આ વસ્તુ નહીં કરી શકે તો તમે એની એપમાં તમે એના ફોનમાં એ એપને ડાઉનલોડ કરો અને રૂટીન થોડા દિવસો સુધી એનો સ્ક્રીન ટાઈમ નક્કી કરો અને પછી એને કહો કે બેટા તારો સ્ક્રીન ટાઈમ બહુ વધી ગયો છે, તારો સ્ક્રીન ટાઈમ કેવી રીતે ઓછો કરી શકાય. સો બાળકોને તમારે ગાઈડ કરવાના છે કે આપણે સ્ક્રીન ટાઈમ અને સોશિયલ મીડિયાનો ટાઈમ ઓછો કરી શકીએ છીએ. અને બાળકો આ બધી વસ્તુઓ માનતા હોય છે પણ જો પ્રેમથી કહેવામાં આવે તો. હવે જો તમારા બાળકો નાના હોય અને ટીનેજર પણ હોય પણ જો માનતા હોય તો પેરેન્ટલ કંટ્રોલ એવી એપ પણ આવે છે કે જેના દ્વારા એ ફોનની અમુક જ એપને યુઝ કરી શકે છે, તો એ પણ તમે કરી શકો છો. એની સાથે આખા ઘરે પણ ક્યાંક ને ક્યાંક આ ડિજિટલ ઓનલાઈન કેવી રીતે રહેવું એના માટેની મેનર્સ શીખવાની જરૂર છે. ઘણીવાર માતા પિતા પોતે જ સોશિયલ મીડિયા પર કલાકો ટાઈમ બગાડતા હોય છે, તો બાળકો પણ એ જ શીખતા હોય છે. સો આખા ઘરે આ ટાઈમ નક્કી કરવાની જરૂર છે કે કેટલો ટાઈમ સ્ક્રીન જોવો, કેટલો ટાઈમ સોશિયલ મીડિયા કરવું, તો એના લીધે બાળકો પણ શીખે છે. અને જે ડિજિટલ ડિટોક્સ એ અમે દરેક પેરેન્ટિંગ સેમિનારમાં હું કહેતી હોઉં છું કે અઠવાડિયાનો એક દિવસ એવો રાખો કે જેમાં કોઈ પણ સ્ક્રીન ના હોય, ના ટીવી, ના ફોન, ના સોશિયલ મીડિયા, નો ડિજિટલ આઇટમ, અને એને અમે ડિજિટલ ડિટોક્સ કહીએ છીએ. તો એ પણ આપણા માટે સારો છે. એનાથી ફેમિલી બોન્ડિંગ વધે છે અને બાળકો અને પેરેન્ટ્સના રિલેશન પણ સુધરતા હોય છે. સો થેન્ક યુ સો મચ આ વિડીયોને જોવા માટે. અને આ વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને સેવ કરવાનું ભૂલતા નહીં. અને તમને કોઈ આ બાબત એડોલેસન્ટ કે ટીનેજર બાબતે કોઈ ઇશ્યુ હોય તો મને કોમેન્ટમાં શેર કરો જેથી એ સબ્જેક્ટ પર હું વિડીયો બનાવી શકું. થેન્ક યુ સો મચ. ફરીથી આવતા વિડીયોમાં મળીએ.